નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે સૌથી મોટા સમાચાર આવે છે. કોણે કેટલો વધારો થશે? પેન્શનરો માટે ખુશખબરી મિત્રો, સંસદીય સમિતિએ પેન્શનરોને આપી આ ભેટ. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, અંદર કોઈ પણ ઉપયોગી બની તમામ માહિતી મળતી હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જરા મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, EPS 95 પેન્શન અપડેટમાં હેઠળ આવતા પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે. લાંબા સમયથી પેન્શન વધારવાની માંગ કરી રહેલા પેન્શનરોની આશા હવે જાગી છે. સરકાર દ્વારા લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે, જે લાખો પેન્શનધારકો માટે મોટી રાહતના સમાચાર છે. કોને થશે ફાયદો? તો મિત્રો, પેન્શનધારકો માટે EPS 95 યોજના હેઠળ આશરે 60 લાખ પેન્શનધારકો માટે નોંધાયેલા છે, જેમાં 40 લાખ વધુને 1500 કરતાં ઓછું માસિક પેન્શન મળે છે. આ પૈકી 18 લાખ પેન્શનધારકો માત્ર 1000નું લઘુત્તમ પેન્શન મેળવે છે. પેન્શનમાં વધારો આ તમામ પેન્શનધારકોને સીધો લાભ થશે. તો મિત્રો, કેટલો વધારો થશે? તો હાલમાં લઘુત્તમ માસિક પેન્શન 1000 છે. સરકાર આ રકમ બમણી કરી શકે છે. 2000 કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો મિત્રો, જે આગળ શું થશે? તો સરકાર હાલમાં EPS 95 યોજના હેઠળ યોજનાનું મૂલ્યાંકન કરી રહી છે, અને આ મૂલ્યાંકન આધારે પેન્શનનો કેટલો વધારો કરવો તે નક્કી કરવામાં આવશે. તે નિર્ણય જલ્દીથી લેવાની શક્યતાઓ છે. તો મિત્રો, સાથે કે પેન્શનધારકો માટે શું કરવું જોઈએ? તો મિત્રો, પેન્શનધારકો માટે હાલમાં કોઈ પગલાં લેવાની જરૂર નથી. સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તો તે સત્તાવાર જાહેર કરવામાં આવશે. પેન્શનધારકોએ સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. સાથે મિત્રો, અંતમાં EPS 95 પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે. પેન્શન વધારો તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે અને તેમને વધુ સારી જિંદગી જીવવાની તક આપશે. આશા છે કે સરકાર જલ્દી આ જ સકારાત્મક નિર્ણય લેશે એમ. તો મિત્રો, આવીને આવી અપડેટ મેળવવા માટે, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો માટે અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.